છું સતનામ ઢાબાની અંદર। આમ તો આ ઢાબાને પૂનાભાઈના ઢાબાના નામથી ઓળખવામાં આવે છે અને ભાઈ અહીંયા બધી જ રસોઈ પ્યોર ચૂલા ઉપર બનાવવામાં આવે છે, એ પણ લાકડાના ભઠ્ઠા ઉપર। અને અહીંયા તમામે તમામ શાક પૂના દાદા પોતે એના હાથથી વઘાર કરતા હોય છે। અને અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા તમને છૂટક ભાણું મળી જશે, સાથે સાથે ગરમા ગરમ રોટલા, રોટલી, શાક, ભાત, દાળ, રાત્રે કઢી ખીચડી બધી જ વસ્તુ મળી જવાની છે। શાકની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે અને રોટલાની કિંમત 20 રૂપિયા છે, જેની અંદર તમને અલગ અલગ પ્રકારના છાશ, પાપડ, ઘી, ગોળ બધી જ વસ્તુ મળી રહેવાની છે। गांव की मौज सब्सक्राइब। હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર। મારી પાછળનો જે તમને હિલ દેખાય છે ને એ છે અત્યારે તળાજાનો ડુંગર છે। અત્યારે હું છું હાઈવે ઉપર, એમ ગણો તો હું તળાજાની બિલકુલ નજદીક છું, હાઈવે ઉપર છું। ને હું ક્યાં આવ્યો છું ખબર છે? સતનામ ઢાબાની અંદર આવ્યો છું। અહીંયાની વાત કરવામાં આવે ને તો પૂનાભાઈકા ઢાબાથી વધારે ઓળખાય છે। નામ એનું સતનામ છે, પરંતુ અહીંયા લોકો પૂનાભાઈના ઢાબાથી વધારે ઓળખે છે। અસલ દેશી કાઠિયાવાડી જો મોજ કરવી હોય ને ભાઈ તો એ આ જગ્યા છે, જેની અંદર તમારે જોરદાર વસ્તુ બનાવે, બધી જ વસ્તુ પ્યોર ચૂલા ઉપર અને ભઠ્ઠામાં બનાવવામાં આવે છે। કેટલી જાતના શાક છે, શું છે, પૂરી ડિટેલ આ વિડીયોમાં તમને મળવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અંદર જઈએ અને પૂરેપૂરી માહિતી લઈને આવીએ। ચાલો શરૂ કરીએ। તો મિત્રો જોઈ શકો છો તમે, અહીંયા આવો બધી જ વસ્તુ પ્યોર ભઠ્ઠાની અંદર બનાવવામાં આવે છે, એ પણ લાકડાની તમામે તમામ મસ્ત મજાની ભઠ્ઠીઓ છે। અને અહીંયા રોટલી બને છે, બાજરાના રોટલા બનાવવામાં આવે છે, એ પણ પ્યોર ચૂલાની અંદર ભઠ્ઠામાં જ બનાવવામાં આવે છે। અને રોટલા બનાવી રહ્યા છે અને એ પણ પ્રોપર એમ કહેવાય કે ભઠ્ઠી ઉપર। જો રોટલા પણ એકદમ તમને આમ છે ને ઘર જેવા મસ્તીના। તો મિત્રો અત્યારે આપણી સાથે છે અહીંયાના ઓનર પૂના દાદા સાથે આપણે બધી વાત કરશું, બધી ડિટેલ પૂના દાદા આપશે। પૂના દાદા, તમારે અહીંયા મળે છે હું એ પહેલાં કહી દો। 5 જાતના શાક હોય છે, બરાબર, પછી કઢી, ખીચડી, રોટલી, રોટલા, બરાબર, દાળ ભાત, છાશ, ઘી, ગોળ, પાપડ, બરાબર, છાશ, બરાબર। અને આ બધીની પ્રાઇસ શું છે? આપણે છૂટક જ મળે છે એમ ને? એક શાકના 50 રૂપિયા છે, બરાબર, રોટલાના 20 રૂપિયા, ચોપડેલાના 25 રૂપિયા, 7 રૂપિયા રોટલીના છે, કઢી ખીચડીના છે 30 રૂપિયા, બરાબર, પછી છાશનો ગ્લાસ લો તો 5 રૂપિયા છે, બરાબર, પાપડ લો તો 5 રૂપિયા છે। હા, બરાબર। અને આ બધી રસોઈ આપણે બધી આપણે તમે જ બનાવો કે આ બધી રસોઈ બનાવીએ છીએ? તમે જ બનાવો છો એમ ને? બધી રસોઈ પ્યોર સિંગ તેલમાં જ બનાવીએ છીએ, હજુ બીજું તેલ આપણે લઈ આવ્યા નથી। બરાબર। ને આપણો આ સમય શું છે અહીંયા? સમય છે સવારે 11 વાગે, બરાબર, 11 થી 3, બરાબર, પછી 7, 7:30 થી રાતના 11, બરાબર। અને આપણું આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? આ છે મવા પાલિતાણા ચોકડી વચ્ચે, બરાબર, મવા પાલિતાણા ચોકડી વચ્ચે બને છે। ભઠ્ઠી ઉપર જ બને છે, લાકડા ઉપર જ બને છે। આજની તારીખ સુધીમાં હજી સુધી કોઈની ફરિયાદ આવી નથી। બધું લાકડા ઉપર, આ ભઠ્ઠી ઉપર જ બનાવવાનું છે? શાક પણ? શાક, રોટલા, રોટલી બધું દેશી લાકડા ઉપર જ બને છે, બરાબર। અને પ્યોર થી દિલથી જ ખવડાવવાનું? હા, અને પ્યોર સિંગ તેલ જ વાપરી છે જે અમે, બરાબર। તો આજના મેનુમાં આપણે કઈ કઈ સબ્જી છે? આખા રીંગણા, તો આખા રીંગણા, પછી આ ટમેટાની ભૂજી, ટમેટાની ભૂજી, પછી સેવ ટમેટા, આ સેવ ટમાટર, મિક્સ દાળ છે 3-4 જાતની, બરાબર, 3-4 જાતની મિક્સ દાળ છે, મિક્સ દાળ, આ કઢી ને ખીચડી, આ કઢીની ખીચડી, આ દહીંની તીખારી, વાહ ભાઈ વાહ, દહીંની ઢેફાવાળું દહીં, હો ભાઈ, દહીંની તીખારી છે, આ ખીચડી છે, ખીચડી છે તો।
જો અહીંયા મસ્ત મજાના રોટલા છે, જોઈ લો. આ જો મસ્ત મજાના ગરમા ગરમ રોટલા અને આ ગરમા ગરમ એમની રોટલી. તો મિત્રો મસ્ત મજાનું જોયું એમનું જમવાનું આવી ગયું છે અને હવે આપણે મસ્ત મજાનું ટેસ્ટ કરી અને તમને જણાવીએ કે કઈ પ્રકારનું એ લોકોનું જમવાનું છે. જો આવી રીતની એક વાટકી આપવામાં આવે છે, જો આ રીતની એક મસ્ત મજાની વાટકી આપવામાં આવે છે. આની કિંમત છે 50 રૂપિયા. જોઈ લો, આની 50 રૂપિયા કિંમત છે. સાથે સાથે જો આ એક મસ્ત મજાનો આવી રીતના તમને બાજરાનો રોટલો આપશે, જો આની કિંમત છે 20 રૂપિયા. જોઈ લો છે. અહીંની વાત કરવામાં આવે ને તો મિત્રો અહીંયા છૂટક ભાણું ખવડાવવામાં આવે છે. જેટલું તમારે જમવું હોય ને એટલું તમને જમવા મળી જશે છૂટકમાં. એટલે કે 50 રૂપિયા એક શાકના રહેશે. તો હું તમને ટેસ્ટ કરીને ઝડપથી જણાવી દઉં કે કેવું છે આપણું આ જમવાનું. સાથે સાથે અહીંયા કોમ્પ્લિમેન્ટરી તમને જો મળી જવાની છે, 4 જાતના અલગ અલગ સલાડ મળી જવાના છે. હવે મસ્ત મજાનું આપણે ટ્રાય કરીને તમને ઝડપથી જણાવી દઈએ. જો અહીં મસ્ત મજાનું આ પ્યોર એમનું કયું શાક છે ખબર છે? ટમેટાનું શાક છે. એ આપણે ટેસ્ટ કરીએ. આ શાકની વાત કરવામાં આવે ને, આની અંદર એકદમ તમને ખાટું મીઠું ટેસ્ટ આવવાનો છે. સાથે સાથે ટમેટાની અંદર મસ્ત મજાનું લસણનો વઘાર કરેલો છે, મસ્ત મજાની રાઈ નાખેલી છે અને એકદમ મસાલાવાળું. અને જો ખાટું મીઠું તમે ચટણી ખાતા હોય ને ખાટી મીઠી, એવો તમને મસ્ત મજાનો ટેસ્ટ આવવાનો છે આ શાકનો. બાકી બધી શાક પણ ઓલમોસ્ટ જોરદાર જ હશે. હવે એમની મસ્ત મજાની દહીં તિખારી છે. જો દહીં પણ એકદમ મસ્તીનું. આ બાજુ દહીં તિખારી રીંગણા તો તમને મળશે ને મળશે જ, કારણ કે આ લોકો બોરકીના રીંગણા વાપરે છે, એકદમ જોરદાર ટેસ્ટવાળા. એવી આપણે આશા કરીએ છીએ, કારણ કે અહીંયાની જે ભીડ છે બહુ જોરદાર હોય છે મિત્રોને. શુદ્ધ દેશી કાઠિયાવાડી જો જમવું હોય ને તો એકદમ મસ્ત મજાનું લોકેશન છે. તો આપેલ લોકેશન ઉપર તમે પહોંચી જાજો. અમે મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ.